મોરબી તાલુકામાં શનિવારે પડેલા ભારે વરસાદના કારણે ખેતી પાકો સાફ થઈ ગયા છે। કપાસ, મગફળી, સોયાબીનને નુકસાન થયું છે। ખેડૂતોએ કાળી મજૂરી કરીને કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે। ભરતનગર ગામની આસપાસના વિસ્તારોમાં 4 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાના કારણે કપાસના છોડ બળી ગયા છે અને ખેડૂતોએ પોતાના ખેતરમાંથી પાક લેવા માટે તેને 1 વીઘા અંદાજે 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને તેની સામે હવે તેઓને પોતાના ખેતરમાંથી 1 વીઘા 1 રૂપિયાની પણ આવક થાય તેવું દેખાતું નથી અને ઉલટાનું જે પાકનું વાવેતર કર્યું હતું તે પાક નિષ્ફળ ગયો હોવાને કારણે તે પાકને ખેતરમાંથી ઉપાડવા માટે પણ ખેડૂતોએ વધારાના ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ છે। સરકાર સત્વરે સર્વે કરાવી સહાય કરે તેવી માંગ છે। હવે જો અમારે આ 4 દિવસ વરસાદ પડ્યો એમાં પાણી બધી સીમમાં ભર્યા રહ્યા હતા, બરાબર, અને કપાસ, મગફળી અને સોયાબીનના વાવેતર હતા, એમાં કપાસનો પાક તો ફેલ ગયો હાવ, અને હજી બીજી નુકસાની હજી થાય છે, હજી પાણી હજી ભર્યા છે ધીમા ધીમા। જે કપાસના પાક છે ને એ બધા સુકાવા માંડી ગયા છે અને જે પાણી ભરીને બુડી ગયા હતા એ બધા તો બળી જ ગયા છે, એટલે હવે જે બાકી રહ્યા છે એમાં પણ સુકારો બેસી ગયો એટલે કપાસ તો નિષ્ફળ જ જશે।